ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વનું અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. વિશેષ આજના ગુડ ફ્રાઇડેને આપ સર્વને અમારી પ્રેમી સલામ. આ દિવસ આશીર્વાદિત દિવસ, તેને માટે પણ પિતા બાપનો આભાર. અને આજના દિવસના આ સમય, આ ઘડી, આ તક જે આપણને પિતા બાપના પવિત્ર વચનો વાંચવાને માટે મળી છે, તેને માટે પણ પિતા બાપનો આભાર. સમય ન ગવાડતા આપણે પિતા બાપના પવિત્ર વચનોમાં જઈશું, એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. આકાશવાસી અમારા સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવા છે, સંભાળ્યા છે, દોરા છે, ચલાવે છે, વાપર્યા છે અને સગળા પ્રકારની કૃપા, દયા, ભલાઈને પ્રેમ તમે મારી પર વરસાવી છે. તમામ બાબતોને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અને તમને ધન્યવાદ આપીએ છીએ બાપ. વિશેષ પિતા બાપ, આજના દિવસને અમે ગુડ ફ્રાઇડેના દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ દિવસને પણ તમે આશીર્વાદિત કરજો બાપ. આ દિવસ, એનું મહાત્મ ખૂબ જ છે, એ જાણવા સમજવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરજો. અમારી આ જે વાંચનની ક્રિયા છે એને આશીર્વાદિત કરજો અને જે શ્રોતાજનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. આજના વચનો અમે જે વાંચીએ એ વચનોને ઘણા લોકો સુધી મળે, એવું સાંભળે અને કોઈ એક આત્મા જીતાય, તેની માટે પણ અમે તમારી કૃપા, દયા, ભલાઈ ને પ્રેમ માગી લઈએ છીએ. મારી આ વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 13મું પુસ્તક કાળ વૃતાંતનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય. ઇઝરાયલના પુત્રો આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસાખાર, જબુલોન, દાન, યુસુફ, બિન્યામીન, નફ્તાલી, ગાદ તથા આશેર. યહૂદાના પુત્રો એર, ઓનાન તથા શેલા, એ ત્રણ તેને કનાની બાદશુઆને પેટે થયા હતા. યહૂદાનો જ્યેષ્ઠ પુત્ર એર યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો, તેથી એમણે તેને મારી નાખ્યો. તેને પોતાની પુત્રવધુ તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા. યહૂદાને બધા મળીને 5 પુત્રો હતા. પેરેસના પુત્રો હેસ્રોન તથા હામુલ. ઝેરાના પુત્રો જિમ્રી, એથાન, હેમાન, કાલકોલ તથા દારા, બધા મળીને 5 હતા. કારબીનો પુત્ર આખાન, કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. એથાનનો પુત્ર અજાર્યા. હેસ્રોનને પણ જે પુત્રો થયા તે યરાહમેલ, રામ તથા કાલેબ. રામથી અમીનાદાબ થયો. અમીનાદાબથી નાશોન, જે યહૂદાના પુત્રોનો અધિપતિ થયો હતો તે. નાશોનથી શાલમા થયો અને શાલમાથી બોઆઝ થયો. બોઆઝથી ઓબેદ થયો ને ઓબેદથી ઈશાઈ થયો. ઈશાઈથી તેનો જ્યેષ્ઠ પુત્ર અલિયાબ, બીજો અમીનાદાબ, ત્રીજો શીમા, ચોથા નથાનિએલ, પાંચમો રાદાય, છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ.
તેમની બહેનો શરૂયા તથા અબીગાઇલ હતી. શરૂયાના પુત્રો અબીશાય, યોઆબ તથા અશાહેલ એ 3. અબીગાઇલને પેટે અમાશા થયો. અમાશાનો પિતા ઇસ્માએલી યેથેર હતો. હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અજુબાને પેટે તથા યરીઓતને પેટે સંતાન થયા. તેના પુત્રો આ હતા: યેસેર, શોબાબ તથા આર્દોન. અજુબા મરણ પામી ને કાલેબે એફરાતની સાથે લગ્ન કર્યું ને તેણીને પેટે હૂર થયો. પછી હૂરથી ઉરી થયો ને ઉરીથી બશાએલ થયો. ત્યાર પછી હેસ્રોન ગિલિયાદના પિતા માખીરની પુત્રી કે જેની સાથે તેણે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યું તેની પાસે ગયો અને તેણીને પેટે તેને સગુબ થયો. સગુબથી યાઈર થયો. તેના તાબામાં ગિલિયાદ દેશમાં 23 નગરો હતા. ગશૂર તથા અરામે યાઈરના કસ્બાઓ ને કનાથ તથા તેના ગામો મળીને 60 નગરો તેમની પાસેથી લઈ લીધા. એ સર્વ ગિલિયાદના પિતા માખીરના પુત્રો હતા. ત્યાર પછી હેસ્રોન કાલેબ એફરાથામાં મરણ પામ્યો. તે અરસામાં હેસ્રોનને તેની પત્ની અબિયાને પેટે તકોવાનો પિતા આસુર થયો. હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરામેલના પુત્રો આ હતા. તેનો જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બુના, ઓરેન, ઓશેમ તથા અહિયા. યરામેલને એક બીજી પત્ની હતી જેનું નામ અટારા હતું. તે ઓનામની મા હતી. યરામેલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્રો માસ, યામીન તથા એકેર હતા. ઓનામના પુત્રો શામાઈ તથા યાદા હતા. શામાઈના પુત્રો નાદાબ તથા અબીસુર. અબીસુરની પત્નીનું નામ અબીહાઈલ હતું. તેણીને પેટે આહબાન તથા મોલિક થયા. નાબાદના પુત્રો શેલેત તથા અપ્પાઈમ. પણ શેલેત નિસંતાન મરી ગયો. અપ્પાઈમનો પુત્ર ઈસી, ઈસીનો પુત્ર શેષાન અને શેષાનનો પુત્ર આહલાય. શામાઈના ભાઈ યાદાના પુત્રો યેથેર તથા યોનાથાન. યેથેર નિસંતાન મરી ગયો. યોથાનના પુત્રો પેલેત તથા જાજા. એ સર્વ યરામેલના પુત્રો હતા. હવે શેષાનને પુત્રો ન હતા પણ પુત્રીઓ હતી. શેષાનને એક મિશરી ચાકર હતો. તેનું નામ યારહા હતું. શેષાને પોતાની પુત્રીને પોતાના ચાકર યારહા સાથે પરણાવી. તેણીને પેટે તેને આતાય થયો. આતાયથી નાથાન થયો ને નાથાનથી જાબાદ થયો. જાબાદથી એફલાલ થયો ને એફલાલથી ઓબેદ થયો. ઓબેદથી યેહૂ થયો ને યેહૂથી અઝારિયા થયો. અને અઝારિયાથી હેલેસ થયો ને હેલેસથી એલાશા થયો. એલાશાથી શિશમાઈ થયો ને શિશમાઈથી શાલ્લુમ થયો. અને શાલ્લુમથી યકામ્યા થયો ને યકામ્યાથી અલીશામા થયો. યરામેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા. જ્યેષ્ઠ પુત્ર મેશા તે જીફનો પિતા હતો અને હેબ્રોનના પિતા મારેશાના પુત્રો. હેબ્રોનના પુત્રો કોરા, તાપોવા, રેકેમ તથા શેમા. શેમાથી યોકાબનો પિતા રાહામ થયો અને રેકેમથી શામાઈ થયો. શામાઈનો પુત્ર માઓન હતો. માઓન બેતસૂરનો પિતા હતો. કાલેબની ઉપપત્ની એફાને પેટે હારાન, મોશા તથા ગાજેસ થયા.
હારાનથી ગાજેસ થયો. યહદાઈના પુત્રો રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાહ. કાલેબની ઉપપત્ની માકાને પેટે શેબેર તથા તિર્હના થયા. વળી તેને પેટે માદમાનાનો પિતા શાપ, માખબેનાનો પિતા શવા તથા ગિબિયાનો પિતા થયા. કાલેબની પુત્રી આક્ષા હતી. કાલેબના પુત્રો આ હતા: એફ્રાતાના જ્યેષ્ઠ પુત્ર હૂરનો પુત્ર શોબાલ, તે કિર્યાત યારીમનો પિતા હતો. બેથલેહેમનો પિતા શાલ્મા, તે બેથ ગાદેરનો પિતા હારેબ. કિર્યાત યારીમના પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએ તથા મનુહોતના અર્ધભાગના લોક. કિર્યાત યારીમના પુત્રો કુટુંબો ઈથ્રીઓ, પુથીઓ, સુમાથીઓ તથા મિશ્રાઈઓ. તેઓથી સોરાથીઓ તથા એસ્તાઓલીઓ થયા. શાલ્માના પુત્રો બેથલેહેમ તથા નટોફાતીઓ, આટ્રોથ, બેથ યોઆબ તથા માનાહાથીઓનો અડધો ભાગ તથા શોરાઈઓ. યાબેસવાસી લહિયાઓના કુટુંબો તિરાથીઓ, સીમાથીઓ, સુખાથીઓ. રેખાબના કુટુંબના વડીલ હમ્માતથી થયેલા જે કેનીઓ તેઓ એ છે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ વંશાવળી સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ, અમારી સહાય અને મદદ કરો છો. તમે અમારા જીવનમાં ગુડ ફ્રાઈડનો એક નવો દિવસ તમે અમને આપ્યો છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માને છે. હા પ્રભુ પિતા, જે લોકો તમારાથી દૂર છે એ લોકો તમારી નજીક આવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. ઘણા ઘરમાં છે, ઘણા પ્રભુ પિતા દવાખાનામાં છે, તે એક એકને પ્રભુ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો પ્રભુ. આ ભલા શુક્રવારને માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માને છે બાપ. જે વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. આ વચનો સાંભળવાની માટે તમને તમે તાલાવેલી આપજો, જેથી કરીને તે તમારા માર્ગોમાં ચાલી શકે પ્રભુ, અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. એક એક ગેટું પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે આ ભલા શુક્રવારે પ્રભુ બાપ તમને મારવામાં આવ્યા અને પ્રભુ કૃષે જડાયા અને તમને દટાયા પ્રભુ, અને તમે અમારા માટે જીવંત થયા પ્રભુ. એ શરણ માટે બાપ અમે જેટલો તમારો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે પ્રભુ પિતા તમે ના હોત તો અમારું શું થાય તમે જાણતા નથી બાપ. પણ તમે આજે અમને જીવંત પ્રભુ મળ્યા છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, જે લોકો સતાવે છે એવા લોકો માટે માગીએ છીએ પ્રભુ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. એમનું હૃદય તમે પીગળાવજો બાપ, કારણ કે આજે એમનું હૃદય પથ્થર જેવું કઠણ છે, પણ પ્રભુ તમને તો કંઈ જ અશક્ય નથી. તમે તો અશક્યને શક્ય કરનાર એવા પરમેશ્વર પિતા છો. હા પ્રભુ પિતા, ત્યારે એમના હૃદયમાં તમે આજને વ્યવહાર કરો અને એમની આંખો ખોલો બાપ. અને આ બાળકો આજે તમારી આગળ નમે પ્રભુ, ઘૂંટણે પડે અને પસ્તાવા સહિતની પાપોની માફી માગે એવું તમે થવા દેજો. જે બાળકો સતાઈ રહેલા છે એવા અમને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડો. એમનો વિશ્વાસ પ્રભુ વધારો બાપ, એમ તમારી તરફ મીટ માંડે અને તમારામાં પ્રભુ અડગ રહે એવું તમે થવા દેજો. એમના પરિવારોને પણ અને એ લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો પ્રભુ. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા ઉતારજો. જે દુઃખ સપ્તાહની મિટિંગો ચાલે છે, મિટિંગોને પણ તમે આશીર્વાદિત કરજો. જે તમારા બાળકો, દીકરીઓ, દીકરાઓ પ્રભુ
તમારા વચનો લઈને આવે છે એ સર્વને પ્રભુ એમની સાથે એના પાસે રહેજો, એમના મુખની વાણી તમે થજો પ્રભુ. અને આ દ્વારા બાપ તમારો એ લોકો તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. તમારું આવું પ્રભુ પિતા ખૂબ જ નજદીક છે બાપ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, કારણ કે તમે વિલંબ કરી રહ્યા છો, કારણ કે તમે પ્રભુ કે કોઈ પણ બાળક તમારો દીકરો કે દીકરી પ્રભુ કોઈ નષ્ટમાં ન જાય એવું તમે ઈચ્છો છો અને એના માટે તમે વિલંબ કરી રહ્યા છો. ત્યારે બાપ અમે જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ પ્રભુ. અમારી મશાલો હોલવાઈ ના જાય, પણ અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય ને હંમેશા અમે અમારી કૂપી ભરેલી રાખીએ પ્રભુ. અને અમે હંમેશા તૈયાર રહીએ એવું તમે થવા દેજો. અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એ સર્વ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ફરીને અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ બાપ. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.